ભવ્ય સ્વાગત, પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પાર્ટીના અનેક હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર એકત્રિત થયા હતા। પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે કેજરીવાલની મુલાકાતથી ગુજરાતમાં પાર્ટીનું મોરલ વધ્યું છે અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા જોવા મળી છે। અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાર્ટીના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। તેમણે પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળીને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી। કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિકલ્પ રૂપે ઉભરી રહી છે અને લોકોને ભ્રષ્ટાચાર મુક્ત જનહિતની રાજનીતિ જોઈએ છે। મુલાકાત દરમિયાન કેજરીવાલે વિવિધ સામાજિક અને વિકાસના મુદ્દાઓ પર પણ પોતાના વિચારો રજૂ કર્યા। તેમણે જણાવ્યું કે દિલ્હીમાં મળતી સુવિધાઓ હવે ગુજરાતના નાગરિકોને પણ મળી શકે તે માટે પાર્ટી પ્રતિબદ્ધ છે। તેમણે શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેવા મુદ્દાઓ પર ખાસ ભાર આપ્યો। આ મુલાકાતને લઈને રાજકીય વલણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે। રાજકીય વિશ્લેષકો માને છે કે કેજરીવાલની ગુજરાત મુલાકાત અને પાર્ટીના નેતાઓ સાથેની બેઠક આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ બની શકે છે। પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ નવી આશા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો છે।